સાંભળો સાંભળો સાંભળો, આપણા ગામમાં સ્પર્ધા ગોઠવેલી છે. ખંભા પર બેસો અને 5000 જીતો. સાંભળો સાંભળો સાંભળો, આપણા ગામમાં સ્પર્ધા ગોઠવેલી છે. ખંભા પર બેસો અને 5000 જીતો. અરે એ સરપંચ હું છે પણ ખંભા ઉપર બેહો ને 5000 જીતો કે દુની બધા ગામમાં વાત કરતા કે સરપંચ કાક સ્પર્ધા ગોઠવો, કબડ્ડીની ગોઠવી, કુસ્તીની ગોઠવી. આજફલે કાક નવીન સ્પર્ધા લાવ્યો છો. મેં તો સાંભળેલું કોકના ખંભા ઉપર બંદૂક ફોડાય, એમ આ તો બેહવાનું જ કાક નવું જ છે. ગમે તારે હે ને નવીન રમત લાવવી પડે. એટલે આજફલે હે ને આપણે એવું ગોઠવું છે, ખંભા પર બેસી શકો તો 5000 જીતી જાવ. બોલો અત્યારે એ ભાઈ અત્યારે નથી, મારા વાડામાં આવો ને એટલે તમને બીજું બધું સમજાય જાય. બરોબર? જી મળે ને એને કહી દેજો ખંભા પર બેસવાનું અને 5000 જીતવાના. બરોબર ને? એ સરપંચ હવે ગામ ને ભેગા કરવાની ક્યાં જરૂર છે? એ આન્યાન બેહી જાવ અને આન્યાન પૈસા ગણી દો. ઈ બધું વાડામાં આવે ને તારે તને બધું મળશે. અત્યારે બરોબર ને, કોક મળે તો કહી દેજે. હું કે હા એમ. સાંભળો સાંભળો સાંભળો, એ પત્રી આ તો હારું, હું ખંભા ઉપર તો બેહી જ જાવી ને. હા હા એ ગજુભાઈ સરપંચ ના વાડામાં જાવી પછી છે ને હું તો ખંભા પર બેહી જાવ. તે કાઈ વાંધો નહીં, બેય ના અડધા અડધા. હા હા સાંભળો સાંભળો સાંભળો. હા સરપંચ શું પાછું? એ રાજા, આપણા ગામમાં મેં સ્પર્ધા ગોઠવેલી છે. ખંભા પર બેહો અને 5000 જીતી જાવ. હા તે હાલો બેહી જાય. કોના ખંભા પર બેહવાનું છે? એલા ભાઈ ઈ બધું આયા નહીં, 5 વાગે મારા વાડામાં મીટિંગ રાખેલ છે અને તને બધું સમજાવીશ. ખંભા પર બેહી એકવાર જોવે એટલે 5000 જીતી જાવ. તે કાંઈ વાંધો નહીં, મારા બાપાને બધાને બોલાવીને આવું. બરોબર ને? પણ તારા બાપાને બોલાય કે તારા મામાને બોલાય, ગમે ને બોલે તે ખંભા પર બેહી એકવાર જોવે એટલે 5000 જીતી જાવ. હવે એ તો હાવ આસાન છે. સમજો, પરબ આવે છે, વાપરવાનું થઈ જાય, ધ્યાન રાખજો, જીતી જાયજો. જીતી જ જાય સરપંચ. જીતમાં તમે કોઈને મેકતા જ નથી. કાંઈ વાંધો તો કહી દે તારા બાપાને. હા હા સાંભળો સાંભળો સાંભળો. હુડ એ રૂખડ એ ના હું હુડ હુડ કરો છો? હુડ હુડ એ રૂખડ એ અહીંયા આવો તો. હું આશ કરો છો? આ રહોડામાં હું હડિયા પાટી કરો છો? એ બનેવી વગા મીંદડું કાઢ્યું હો, કેટલું નુકસાન કરી નાખ્યું. હવે મીંદડાએ હું નુકસાન કર્યું? એ સને સડું કરેલી સાસ હતી ને ઈ ઢોળી નાખી. હવે ઈ ગોળી ઢોળાઈ ગઈ, હવે ઈ આપણે ક્યાં પીવાની હતી? અને બીજી મારી વાત તો તમે સાંભળો. હા આમ જુઓ, ઈ સને ઠેકડો મારીને સીધી ડબ્બા ઉપર બેસી ગઈ. એક લાકડી આમ ઠોકીને તે મીંદડી સટકી ગઈ, ડબ્બો ઢોળાઈ ગયો. હે હા, અને પછી ત્યાંથી ઠેકડો મારીને સીધી ગઈ બળની પાસે તેલની. તે ન્યા સીધો આમ કરીને આમ ધોકો આટવા ગયો ને તો નાચી સટકી ગઈ મીંદડી અને તેલ ઢોળાઈ ગયું. તો આ મીંદડાએ નુકસાન નથી કર્યું, આ નુકસાન બધું તમે કર્યું નાખ્યું છે. હવે મીંદડું તો ખાલી હાથ ધોયેલી સાસ ઢોળી નાખી, એમાં તમે એટલી એને ભીહમાં લીધી. એ બનેવી વગા કાઢી મીંદડી, તમે મને ખીજાવશો? હવે ખીજાવ નહીં તો તમને હું કેવું એમ કહું. અને ઓલો ક્યાં ગયો? ગામમાં ગયો છે, મને ન ખબર. હવે એ બાપા રાજી થઈ જાવ, રાજી. હવે હું રાજી થઈ જાય? આ તારા મામાએ છે ને લોટનો ડબ્બો ઢોળી નાખ્યો, તેલની બાણી ઢોળી નાખી. એ બાપા એ બધું ઘરમાં પાછું આવી જશે એવી વાત લાવ્યો છું. હે હા એવી વળી શું વાત છે? એ સરપંચે સ્પર્ધા બહાર પાડી. દર વખતે ઓલો હાથે માઠમમાં બહાર પાડે છે ને ઈ. હે તો અને આજ પેલા તો હા વહેલું છે. એટલે હા વહેલો એટલે એ છે ને ઈ કે છે ગમે ના ખંભે બેસી જાવ એટલે તમારે ખંભે બેસી જવાનું, સીધા 5000 આપી દેશે. અરે 5000 રૂપિયા મળતા હોય તો ખંભા ઉપર તો હું માથા ઉપર બેસી જવી. હા, એના વાડામાં બોલાવ્યા છે બધાને, ભેગું થવાનું છે અત્યારે. હા હાલો તો બેસી જાવ, મારા ખંભા ઉપર બેસી જાવ તમે. હા બાબા, અહીંથી તો આપણે બેસીને જાય એટલે સીધા 5000 ગણી દે. ઉપાડી એકસો ને પાછા. એ 5000 મળતા હોય ને તો તને એક ને તો હું આ રાજાને હોત બેહારી દઉં એમ સૌ ખંભા ઉપર. વાહ બનેવી વાહ, મને તુકારો કર્યો પણ મને આ વાત ગમી. હાલો બેસી ગયા? અરે બેસી ગયો. એ હાલો. પાપા કાઈ ખબર કે નહીં? કાંઈ ખબર નથી, આ ઘરે બેઠો છો હોવાનું. સરપંચ તો આખા ગામમાં માયક લઈને બાંગવું પડે, આમ ઘરે અવાજ ન આવ્યો? ક્યાં અવાજ આવ્યો? મેં કાંઈ સાંભળ્યું જ નહીં એવું કાંઈ. દર વખતે સ્પર્ધા રાખે કે નહીં, એમ આ વખતે રાખી છે શેની? ખંભા ઉપર બેહવાની. એ ખંભા પર બે આ સરપંચ સમજાવતા કોકના ટાટિયા ભાંગશે એવા ધંધા થોડા કરાય. બાપા ઇનામ કેટલું ખબર? લે હવે ઇનામ રાખ્યું માં 5 રૂપિયા. લ્યો 5000 રૂપિયા ઇનામ છે. હા, ખાલી ખંભા ઉપર બેહવાના 5000. તો હા અમે તો ભાગે લઈ લીધો. એ હું છે ને ગજુભાઈ માથે બેસી જાય, અમારા બે ને 28000 રૂપિયા. એ તું એની માથે ખંભે છે ને બેહતો તો હું ને ગજુડો બે જ તે આ
આ મારા ખંભા પર બેસી જાય ને 5000 અમારે ને એટલે તું કેન્સલ. એ ના 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 ઈ તો મને નક્કી થઈ ગયું. ક્યાં કીધું ભાઈ? નક્કી થઈ ગયું એવું કાંઈ નહીં હો ભાઈ. આપણે બેને જવાનું છે. આપણે બે છીએ તો એને હું લ્યો ખોટો ભાગ દેવો આપણે. ઈ વાત બાપા તમારી હાચી. હું તમારા ખંભા ઉપર બેસી જાઈશ ને. પત્રી તું રહેવા દે. આવતા વખતે સ્પર્ધા આવે ને એમાં ભાગ લેજે. એ વાહ ગુજુભાઈ વાહ. અભી બોલો અભી ફોક. હા પણ એમાં ભોગ ક્યાં છે? હું તમ તારા પથુભાઈને તારા ખંભે બેસી દેજે એટલે 5000 તું લઈ જજે. મારે રમવું જ નથી. હવે પથુભાઈ મારા ખંભે બેહાડું તો હું નાન્યા મરી જાવ ને. ઈ ભાઈ તારો પ્રશ્ન છે ભાઈ, ઈ અમારો નથી. હવે કે તું ક્યાં જાઉં છે ક્યાં છે એટલે ઉપડવી. સરપંચના વાડામાં. સરપંચ વાળા મીટિંગ કરી છે ને એની. હા હા તો હાલો કોઈની વાત છે હવે. કોઈ નહીં હાલો. હા હાલો તો બીજું હું. સરપંચ હાલો કરો શરૂ તારે બીજું હું. કાંઈ વાંધો નહીં, આવી તો જવા દો બધાને હમણે ચાલુ કરી દઈએ એટલે 5000 જીતી જાવ તમ તારે. હા જોઈ લો સરપંચ, ઘરેથી જ ખંભે બેહારીને આવ્યા મારા બાપા. આપી દો 5000 રૂપિયા. એ વાલજીભાઈ એમ થોડું હાલે ઘરેથી, અહીંયા બધું રાખ્યું છે, તમને કીધું જ કરો. સરખા નિયમ તો સમજતા ઉતારે આને ઉતાર. હા લ્યો. બા. એ રોકડ હવે બેસી જાવ હાલો. અહીંયા નહીં. લ્યા પેલા સરપંચ એને ના પાડો ને. એ ભૂખડભાઈ સરપંચ ને આખી વાત તો કરવા જો પણ બહુ ઉતાવળ. હા હા લ્યો હાલો. આબા ઘડીક પોરો ખા, નિયમ સમજી લે પેલા. એ મી તારી પેલા આવ્યા તો મી નો લે બેહાડ લઉં 5000 નો લે લો તારી પેલા. હું નિયમ છે પેલા હા પણ હરખી રીતે તું. ખંભા માથે બેહવાના અને 5000 જીતવાના, બરોબર ને? હા કાંઈ વાંધો નહીં. ખંભા ઉપર બેહાડી દેવું. કેમ રોકડ? એ સરપંચ હું તને એક નહીં બે ના ખંભા ઉપર બેહીને આવું તમ તારે. વાહ વાલજીભાઈ વાહ, તો તમે 5000 જીતી જાવ તમ તારે. હા હે પત્રી યા વન પાલ તું કચડો ઉપર જાવ બે ઉપર બેહી જાવ. એ ભાઈ ના ના મારે કાંઈ એવું નથી. તમે બાપ દીકરો બે લડી લ્યો. ભાઈ એમ નહીં તને ભાગ આપશું તને હું વાંધો છે ભૈયા ને સાનો મનો. એ ભાઈ મારે રૂપિયો નથી જતો ભાઈ. મારે તમારા ભાગમાં નથી રહેવું કાંઈ નહીં હો. હું એકલો કમતર કરી નાખીશ. તો કાંઈ વાંધો સરપંચ હું આગળ છે ને બાદથી લેતો બીજાને બેની ઉપર બેહી જાવ. એ સરપંચ આ વાલજીભાઈ બેન નું કહે છે ને, હું તો 3 ના ખંભા માથે બેહી જાવ. એ પથુભાઈ તમારી પાસે છે માણસો, તમે 3 ને ઉપર બેહીને આવશો એમ? એ સરપંચ આ હાજી જ છે માણસો. કોણ? 1 2 ના પત્ની 3. નહીં વાહ પતુભાઈ તમારો વજન તો જોવો હવે. હા ફોટા કાઢી જ નખો ને તી પતિને એકલા ઉપર બેહી જા. આ ભાઈ મારે કાંઈ બેહું નથી હો. તો મરી જાવ તો આઈ એ પણ હું પૈસા ભાગમાં આપીશ, મફતમાં ક્યાં બેહવાનું? અરે રૂપિયો નહીં, 5000 રૂપિયા મને આપી દો ને તોય નહીં. એવા 5000 રૂપિયા થોડો મરી જવાય. એ સરપંચ હવે આ ત્રણનું કે છે ને, હવે હું તમને શું કહું છું કે હું છે ને 4 ના ખંભા પર બેહીને આવું તો. 4 ના ખંભા માથે તું એકલો બેહીને આવી? હા અને નો બેહું તો મારું નામે ભૂખડ નહીં પાછું. બોલો હાલો 5000 ત્યાં રાખો. વાહ એ ભૂખડ વાહ. સરપંચ એક કામ કરો આપી જ દો એને. 4 ના ખંભા તમે થોડુંક વધારે બોલી કે આવું નથી લાગતું? તમે ખોટો ચેલેન્જ લઈ લીધો હો ભૂખડ કાકા. હવે કેમ બેહે છે ને ઈ જોવાનું છે. હા પડી જાઓ સરપંચ હા પડી જાઓ. હા તો છે ને સરપંચ હું હવે જાતો હો પેલા. આમ જતાય કે ગમે ને જતાય 4 ના ખંભા પર બેહીને આવીશ ને તો જ 5000 મળશે. હા તમે એમ કહો કે ના ના બરોબર છે 4 જ છે તો જ તે 5000 દેવાના, નકર નહીં દેવાના. બસ જો કલાકનો સમય આપું, કલાકમાં આવી જજે, કે બીજો દી નહીં હાલે આમાં. અરે કલાક હું હવે આગળ અડધી કલાકમાં. એ રોકડ આમ હાલો ને એરે જાય. આહા. આમ જો કલાક પૂરતું જ છે, ક્યાંય જવું નથી આપણે, અહીંયા રહ્યો, બરોબર ને? તે કાંઈ વાંધો નહીં અમને શું વાંધો ભલે કેમ 4 ઉપર બેહે હું તો જોહે ને. એ ફાકા મારી એમ થોડો બેહી હકી. એ જો હું સાની વ્યવસ્થા કરું, બરોબર ને? હા માટો શરબત બનાવો. હું બેઠા બાપા અને આમ કરીને આવ્યા, હવે શું કરશો? રાજા મને આમ છે ને પરસેવો વળે છે આમ. પરસેવા વળે એવી વાત કરીને આવ્યા તો પરસેવો જ વળે ને. આમ જવા બનાવી ખોટે ખોટી તમે હવા કરી જાવ ઓલા વાલકાની હમા. આમ છાતીમાં મુંજારા જેવું થાય છે. રોકડ પાણી ભરતાવો ને. એ લે હું ભરતાવું. આવું હોય ને બહુ બોલવાનું જ નહીં તમારે બાપા. એક તો તબિયત હારી રહેતી નથી તમારી. જો બાપા શું થાય છે તમને? એ બનાવી હું થાય છે? એ બનાવી બાપા એ બનાવી. એ તમે જાઓ સરપંચ ને હટ બોલાઈને આવો. બાપા એ બાપા હે સરપંચ હવે આમ જવા હું શું કહું ઉપરથી પૈસા આવ્યા હોય કે નહીં એ સેટિંગ કરી નાખવી સમજ્યા. 2 તમારા ને 1 અમારા. એ વાલજીભાઈ ઉપરથી કાંઈ પૈસા નથી આવ્યા, ઘરના 5000 બગાડવાના છે હો. તો પણ ઘરના 5000 હુલેવા બગાડો છો. ખોટે ખોટી ઘરની ખીચડી ખાઈ ફોજદારી કરો ખબર નથી પડતી કાંઈ. આમ જો ઘણી વાર લાગી, ભૂખડ તો કાંઈ હજી આવ્યો નહીં. હા એટલે તો કીધું ભાઈ આપણે બધા વેસી રહી. છૂટા પડો. હવે ઘડીક મને ઉપાડી લો ને એટલે બધાને ભાગમાં આવી જાય પૈસા. એ ભાઈ ઘડીક ખમો, હજી સમય નથી જતો, હજી વાર છે, બરોબર ને? આવવા જોઈએ ને. આવ થોડા થોડા. એ
એટલે હું છું કૂતરું વાહે પડ્યું એ કૂતરું ના માહે પડ્યું સરપંચ મર બનાવીને કાક થઈ ગયું હા હા હલો હા હવે એલા પણ હું છું વાત તો કરો એ સરપંચ ઘરે જા ખાટલે બેઠા અને મને કે તમે છે ને પાણી લેતા આવો હું પાણી ભરવા જો ને ત્યાં તો ઈ કહેતા હતા સાચીમાં દુખે દુખે ક્યાં તો આમ કરીને આમ ઢબી જા એ હલો હલો હવે આ ગેમ ને પડતી મૂકો ને હલો ન્યા આવે ઘરે એ વાલજીભાઈ હાલો ના જઈએ બી પેલા હાલો હાલો ને હું ક્યાં ના પડો હાલો હલો હલો બાબા કાક બોલો તો ખરો બાબા લે હું છું હું છું એ સરપંચ જોવો ને એ સરપંચ આમાં તો કાંઈ નથી એ વાલજીભાઈ એવું ન હોય બરો રાજા પૂરું થયું તાર બાપા એ સરપંચ ગલગલિયા તો કરો ગલગલિયા હવે ગલગલિયા કરવાની વાત નથી ભૂલ્યો ગયો અને 100% આવી ગયેલું છે સરપંચ એ સરપંચ એક કામ કરો આપણે છે ને ગામનો હવે શોકમાં રાખી દઈએ બરાબર હાલો એ વાલજી કાકા આયા મારા બાપા વયા ગયા ને તમને જે ગેમ ની પડી છે એ વાલજીભાઈ કેવા માણસ છો તમે અહીંયા તમારો ભાઈ ગુજરી ગયો છે અને તમને સ્પર્ધાની પડી છે એ વાત સાચી છો પતુભાઈ ને આમ જો વાલજીભાઈ વાદળું ચડ્યું છે અને પછી લાકડા નહીં હળગે આમ જો અત્યારે આની વિધિની તૈયારી કરવી સ્પર્ધા તો 2 દી પછી પાછી રાખવી પડતા તે કાંઈ વાંધો નહીં હાલો કરો તૈયારી હાલો એ બાપા રામ રામ કરો રામ રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ 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 એ આમ આમ ગારો છે ને આમ શ્રી રામ શ્રી રામ એ વાલજીભાઈ હો આમ જો આ બિચારા છોકરા આટલું 5000 રૂપિયા જીતતો ગયો હોત તો છોકરાને તો કામ લાગે જ. ખોટો મરી ગયો એમના ને એમાં એ સરપંચ આમ જો હું મર્યો નથી હજી હું જીવું છું હવે તમે જોઈ લો હું શારના ખંભા ઉપર બેઠો કે નહીં બેઠો હો. હાલે હવે ઉતરી તો જા આમ નામ ધંધા કરે આવા એ ઉતરવાનું નથી પેલા મને 5000 રૂપિયા આપો પછી ઉતરવાનું છે એ તમ તારે આલે 5000 રૂપિયા હવે તો ઉતર હા હાલો ઉતર કેમ સરપંચ હે આપણો પ્લાન કેમ વાહ ભૂખડ વાહ તારો પ્લાન એટલે તારો પ્લાન એક નંબર